શું હાલચાલ છે મિત્રો? ચાલો જાણીએ ગુજરાતના 25 મહત્વના સમાચાર. એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ. ગુજરાત સરકારે રાજ્યમાં ભેળસેળ યુક્ત અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તથા વેચાણ ઉપર કડક પ્રતિબંધ મૂક્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમની સપાટીમાં વધારો. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધતા જળસ્તર 79.27% વધુ નોંધાયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગની માહિતી દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓમાં રવિવારના વર્ગો. અમદાવાદની શાળામાં અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે રવિવારે સ્વૈચ્છિક વર્ગો યોજવાની મંજૂરી આપવામાં આવી છે. આગળ વધીએ અને વાત કરીએ તો આઈટીઆઈ અને પોલિટેકનિકમાં એઆઈ લેબ્સ. ડેટા સાયન્સ અને એઆઈ લેબ્સની સ્થાપના માટે ગુજરાતની 20 આઈટીઆઈ અને 17 પોલિટેકનિક કોલેજોની પસંદગી કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં ખરીફ પાકને નુકસાન. રાધનપુર અને સરહદી સાંતલપુર પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખરીફ પાકને વ્યાપક નુકસાન થયું છે. આગળ વધીએ અને વાત કરીએ તો સાયબર ક્રાઇમ એલર્ટ. વોટ્સએપ પર આરટીઓ ચલણ.એપીકે ફાઇલ મોકલીને થતા સાયબર ફ્રોડથી સાવચેત રહેવા માટે ગુજરાત સાયબર સેલે નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પાક ધોવાણ. ઝાલાવાડ વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે કપાસ અને દાડમ સહિતના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આગળ વધીને વાત કરીએ તો પૂરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃ શરૂ. સુરતના કીમ વિસ્તારના પૂરગ્રસ્ત ભાગોમાં વીજ કંપનીના કર્મચારીઓએ બોટમાં ફરીને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌવંશ બચાવ કામગીરી. છોટાઉદેપુરના બોડેલી નજીક અલીપુરા ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ગૌવંશ ભરેલો ટેમ્પો પોલીસે જપ્ત કર્યો છે. આગળ વધીશું અને વાત કરીશું આણંદમાં રસ્તો બેસી ગયો. આણંદના કરમસદ જોડ માર્ગ પર વરસાદના કારણે મોટું ગાબડું પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં જમીન ધોવાણનો મુદ્દો. કાંઠા વિસ્તારમાં ટાઇડલ ડેમના નિર્માણને કારણે ખેતીની જમીનોનું ધોવાણ થતા સ્થાનિક ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં મગર રસ્તા પર આવ્યો. વડોદરાના જાંબુઆ બ્રિજ નજીક નેશનલ હાઈવે પર મહાકાય મગર આવી જતા થોડીવાર માટે વાહન ચાલકોમાં કૌતુક અને ભય પણ ફેલાયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે કચ્છનો સુધારો. સરકારી શાળાઓની ગુણવત્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા સાથે કચ્છ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં રોલ મોડેલ બન્યો છે. આગળ વધીને વાત કરીએ તો બાયોમેડિકલ વેસ્ટ સામે કડક કાર્યવાહી. ગાંધીધામ શહેર અને આસપાસના વિસ્તારોમાં જાહેરમાં ફેંકવામાં આવતા બાયોમેડિકલ વેસ્ટ સામે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં અકસ્માત. મકરપુરા વિસ્તારમાં બેફામ કાર ચાલકે સર્જેલા અકસ્માત બાદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કરંટ લાગવાથી મોત. અમદાવાદ જિલ્લાના કમીજલા ગામમાં ખેતર નજીક ખુલ્લા વીજ વાયરના કારણે વીજ કરંટ લાગતા એક યુવાનનું કમનસીબ મોત નીપજ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણ નજીક ગંભીર અકસ્માત. શંખેશ્વર નજીક ચાલુ ગાડીનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચોરીનો આરોપી ઝડપાયો. સુરતના કામરેજના આંબોલી વિસ્તારમાંથી લાંબા સમયથી વોન્ટેડ વાહન ચોરીના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્રાલ જીઆઈડીસીમાં પોલીસના દરોડા. ગાંધીનગર નજીકના છત્રાલ ઔદ્યોગિક વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસે મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. આગળ વધીને વાત કરીએ તો ગ્રામીણ વિકાસ માટે ગ્રામ સભાઓ. પાટણ જિલ્લાના વિવિધ ગામોમાં માળખાકીય સુવિધાઓ અને સ્થાનિક પ્રશ્નોના નિકાલ અર્થે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં
આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રખડતા ઢોરોનો ત્રાસ. રાજકોટના જસદણ શહેરમાં રખડતા પશુઓના આતંકને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓએ તંત્ર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકોની ભરતી પ્રક્રિયા. ગુજરાતની ગ્રાન્ટેડ શાળામાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ઝડપથી ભરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ગોનું સમારકામ. રાજ્યના વિવિધ હાઈવે પર વરસાદના કારણે પડેલા ખાડાઓ પૂરવા અને રસ્તા રિપેર કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.